છોકરાને બાપાએ કીધું બેટા હું ગુજરી જાઉં ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં. અમુક તો ગુજરવાની વાટે જ હોય ને. એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું આમ ઉડી ગયેલા લેમ્પ જેવું હતું. તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તો ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું. આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તાર ગુજરી ગયા ઈ. બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા. તા ઓલો બેઠો બેઠો કે હા હાશી વાત, આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જ હશે. તા કેમ? તા કે આ જો ને મારે કરવો પડ્યો, જાતા જાતા મારો બાપ મારોય કરતો ગયો. એટલે ભાઈ એના છોકરાએ એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બેટા કામ કરજે તું. શું? એ કે મારા આ તૂટલા બૂટ અને તૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને, જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા, એટલે મને મારી જૂની યાદી છે. એટલે હું ગુજરી જાઉં ત્યારે મને છેલ્લે પહેરાવી દેજો. કાંઈ વાંધો નહીં બાપા. એ સમય જતા એ દાદા ગુજરી ગયા. એટલે એના દીકરાએ કીધું, જે વડીલો હતા, પંડિતો બેઠા હતા, કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે. મારા બાપાની ઈચ્છા હતી. તો બધા કે ભાઈ અત્યારે શરીરમાં કાંઈ વસ્તુ લગાડાય નહીં, ખાપણ સિવાય આને કાંઈ દેવાય નહીં. વિધિ વિધાન ના પાડે. સંસ્કાર અગ્નિ સંસ્કાર છે. આ એક સંસ્કાર છે આપણા જીવનના. એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળની વીંટી ન હોવી જોઈએ. 5 ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને. તાકે ન શીખાય ભાઈ. ત્યાં એના બાપાની ચીઠી નીકળી. એના બાપાએ ચીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોજાએ જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે? માટે સારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે, જેથી કરીને જગત તને યાદ કરે. બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે ભલા માણસ. અને હારે જો આવતું હોત, હારે જો આવતું હોત તો પહેલા પાર્સલ કરી નાખત ને બધું. આપણે નથી, આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય, અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી 2 દિવસ કહેતા બેગ તૈયાર કરો છો, એકચ્યુઅલી યુકે જવું છે. તો આ તમને લાગે છે અહીંયા હારે લઈ જવાતું હોત તો આ 5-5 વર્ષ અગાઉ શરૂ કરી દે. પણ મારો વાલીડો ભગવાન એવો છે ને, કોઈને ખબર જ નથી પડવા દેતો. એ લે આ લે એટલું જ થાય હો. અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પાછું બનાવ્યું કેવું બધું ત્રિગુણી. આ માયા બનાવી બધા ભગવાન. જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો, બાળપણ યુવાની ગઢપણ આખી જિંદગી પૂરી, શિયાળો ઉનાળો ચોમાસું આખું વરસ પૂરું. આ બધું 3. અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી હોય કે 1 વાર 2 વાર 3 વાર ડબદીન પૂરું. કેવું છે કા? હુમલાય 3 જ આવે. એક બેન એ આ લે અને પાછું ગામ વાતો કરે. અમારે અરે ચા પીતા હતા, ચા ગરમ હતી તો એ ઠરી ગયા. ખરેખર બધી વસ્તુ જો તમે આ જ્ઞાન અને વિજ્ઞાનમાં ફેરવું છે ભાઈ. જ્ઞાન છે એ જાણકારી, જાણવું એનો અર્થ થાય જ્ઞાન. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું, આનું નામ વિજ્ઞાન. આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વૈજ્ઞાનિકોએ કે આરું આવી રીતે પ્લેન હોય, રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે. તો એ કેવા એને પ્રયોગ કર્યા છે? પ્રયોગ બીજા કર્યા ને ટેસડા આપણે કરીએ. બોલો, આ પ્રયોગ તો બીજા જ કર્યા ને ભાઈ. આ જો આ પહેલી વહેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ થયા છે, એને કેવી રીતે ખેડૂને સમજાવ્યા છે કે બાપા બધું ભેગું રાખો. અને હકીકત સહકાર વગેરે આ ઉધાર જ નથી, સાથે જ રહેવું. હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો હતો, રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં, ભૂલથી જ. બહુ ચોખ્ખો દેશ છે. નકર આફ્રિકાનો દેશ ચોખ્ખો? હા,
પછી એણે વાત કરી કે 94માં આપણી હારે જ હતા આ લોકો, 94 સુધી ત્યાં પણ જ્ઞાતિઓ હતી, જ્ઞાતિવાદ હતો. અને 94 ની અંદર બે જ્ઞાતિ વચ્ચે એક હુતુ કરીને કોઈ જ્ઞાતિ, એક બીજી જ્ઞાતિનું નામ હું ભૂલી ગયો સાહેબ, એ બે જ્ઞાતિ વચ્ચે યુદ્ધ થયું, ધીંગાણું થયું, તોફાન થયું. અને આખા દેશમાં એમ કહેવાય ખબર પડી કે આ બે કોમ બાંધે છે. ઈ તાલુકામાં ઈ ગામમાં બે કોમો મળે બાંધવા. સાહેબ 100 દિવસ, 94 ની જ વાત કરું છું, વધારે નહીં. 1994માં ઈ એટલું બધું તોફાન 100 દિવસ ચાલ્યું. 100 દિવસમાં સાહેબ 10 લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે, 10 લાખ. અને એ દેશમાં 200 જેટલા એના સ્મારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના. અને એ કાળના જે વડાપ્રધાન હતા, હજી ઈનાઈ છે, એ માણસે એ દેશમાં લઈ જ્ઞાતિ જ નાબૂદ કરી નાખી. કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો. અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ. અને સાહેબ આજ 94માં ખાલી ઈચ્છા છે તો આજ વર્લ્ડના 8મા ક્રમની ચોખ્ખાઈ વાળો દેશ બન્યો છે. અને તમે આવા બધા અહીંયા તો અમારા ભાવનગરથી માંડીને અહીંયા સુધી આપણે વૈયાવો તો આપણા તો જિલ્લાય બધા એવા છે, ખેડૂ અહીંયા એવા છે, વેપારીઓ અહીંયા એવા છે. કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો, ભારતનો માણસ ગમે ત્યાં છે, ગુજરાતનો માણસ ગમે ત્યાં છે, ક્યાંય કોઈ દી પાસો નહીં પડે ઘર સિવાય. હવે તમે જો મેં ઘર સિવાય કીધું તો બધાએ તાળીઓ પાડી. એનું કારણ એ છે કે ઘરે પણ આપણી માતા હોય એટલી હોશિયાર છે સાહેબ. હા, આ દેશ તો માતૃત્વનો દેશ છે ને. આ એક જ ભારત એવો દેશ છે કે જ્યાં શક્તિની પૂજા થાય છે. અને જે પુરુષ કોણ, આ પુરુષ કોણ મોટો? જેના ઘરમાં સ્ત્રી, જેની મજબૂત તાકાત, એ પુરુષ મોટો. જેની અર્ધાંગના મોટી, એના વિચાર મોટા, એ મોટો. આ ભોળાનાથ મોટા શું કામ કહેવાય બધાય કરતા? કારણ કે ઉમા એની બાજુમાં બેઠી છે. ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત શત્રુ મધ્ય યારાયણે ચારાયણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. કારણ કે બાજુમાં ભવાની બેઠી છે, ઉમા બેઠી છે. તમામ શક્તિઓમાં પ્રથમ કોઈ નામ હોય તો ઉમા છે. હિમાચલમાં ભગવતી જ્યારે એમ કહેવાય કે યજ્ઞમાં જ્યારે સતીએ પડતું મૂક્યું અને બીજો જન્મ જ્યારે હિમાલયના ઘરે લીધો, ત્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા. અને મહાદેવે વધારે એના મુખેથી નામ લીધું હોય તો ઉમા. જ્યારે પાર્વતીને બોલાવવાનું થયું, પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું, પણ બાલ્ય અવસ્થામાં નામ હતું ઉમા. અને એ નામ મહાદેવને બહુ ગમતું, એટલે જ્યારે કઈ બોલાવવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા. રામાયણનો કોઈ પણ સોપાઈ લઈ લો, ભગવાન શિવની એ ઉમા કહું મેં અનુભવ અપના, આ ભગવાન શિવ બોલે. એ ઉમા, એ પાર્વતી, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે મહાદેવ મોટા છે, બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે. રામ મોટા છે, એને આપણે બધા ભગવાન કહી છે. શું કામ? એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગતજનની જાનકી બેઠી છે. અને દરેકના ઘરે જો સવારમાં માં ઊભી થાય એટલે અષ્ટભુજા છે, 8 કામ કરતી જતી હોય. ઘડીક છોકરાઓને નવરાવતી જાય, પછી 4 નાસ્તો કરતી જાય. સવારમાં જો શક્તિના રૂપ છે. બાપની ઘરે હોય ત્યારે બાલિકા છે, કુંવારી છે ત્યારે ઉમા છે, પણ લગ્ન થાય એટલે સવારમાં જાગે એટલે સીધી અષ્ટભુજા. ઘડીક આમ કામ કરતી જાય, ઘડીક સુલાનું કામ કરતી જાય, ઘડીક છોકરાઓને હાચવતી જાય, એને તૈયાર કરતી જાય, ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય, એને છોકરાઓને તૈયાર કરતી જાય, ત્યાં ઓલા ઘૂઘુને ઓફિસનો ટાઈમ થઈ જાય, એ ઘૂઘુનું ટિફિન તૈયાર કરતી જાય. 8 હાથે કામ કરતી હોય. એ સવારના પહોરમાં જગદંબા અષ્ટભુજા છે. રસોડામાં રાંધતી હોય ત્યારે અન્નપૂર્ણા છે. કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે.
અને ભૂલથી એના પતિએ એના બાપુજીનું ને એના ભાઈની ખરાબ વાત કરી તો ચંડી છે. આ નરું સત્ય છે. અને આપણે પુરુષો ભાગશાળી છીએ, આપણે બધાય રૂપના દર્શન થાય. બોલો, રામ મહાન છે, તેના ઘરમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણ મોટા છે તો બાજુમાં વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે. જો કૃષ્ણના જીવનમાં રાધાને આવ્યા હોત ને તો એ કૃષ્ણ આધા હોત. આ મને એ ન સમજાતું કોણે એવું કર્યું કે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય એને કુંવારા રહેવું. એ મને આમાં ભગવાન જેટલાને મળ્યો છે ને એ કે કુંવારા નથી મળ્યો, પરણેલાને જ ભગવાન મળ્યો છે. શેઠ સગાળશાને મળ્યો, નરસિંહ મહેતા પરણેલા, મીરાબાઈ પરણેલા. ગ્રસ્તાશ્રમ ને પહેલો આશ્રમ કહેવામાં આવ્યો, એને જ ભગવાન મળ્યો છે. હા, એ સંન્યાસ આશ્રમ છે 100%, એને પ્રણામ. પણ ઘણા એમ કે તુમ સંસારીઓ કો તુમકો ક્યાં પતા ચલે, એમ કે આપણે એમ કહીએ ને ઘણા ને, બાપુ જય શ્યારામ, અરે જય શ્યારામ વાલે જાઓ, તુમ સંસારીઓ કો ક્યાં પતા ચલે. લે, એટલે અમે સંસારીઓ એમ ફાળા અમારી પાસે કરો છો ને સંસારીઓ મોળા હોય નહીં. એ યોગની ધારા આખી જુદી વસ્તુ છે. પણ ભગવાન સાહેબ મળ્યો તો સંસારીઓને જ મળ્યો. એ વાત 100%. જેના મૂળ વાત ઉપર આવું સાહેબ, કે જેના ઘરમાં જેની પત્ની સારા એ પુરુષ મોટો. એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લે કે મને જો આવી પત્ની ન મળી હોત તો હું આ કાર્યક્ષેત્રમાં સફળ ન થયો હોત. રામની ઘરે માં જાનકી જો આવી રીતે રહ્યા અને 14 વર્ષ વનમાં હાલ્યા, આખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલ્યા કયો? એ નહીં, પણ 5 પાંડવોને દ્રૌપદીને જુઠ્ઠુમાં હારી ગયા. અને જુઠ્ઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતો કરે કે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી. નહીં ભાઈ, હારી ચૂક્યા છે. પણ દ્રૌપદીનો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું? કે તમારા પતિ. મારા પતિ હારી ગયા અને તમારા શું કહેવાય? તા કે ગુલામ. તા કે દ્રૌપદીનો પ્રશ્ન એ છે, હું તો ત્યારે જુઠ્ઠુમાં મુકાણી નહોતી ને કે નહીં? તો હું જુઠ્ઠુમાં નહોતી મુકાણી, મને નહોતા હાર્યા ત્યારે હું હતી? તા કે હસ્તિનાપુરની પુત્રવધુ. તા કે દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્રવધુઓને દાવમાં મૂકી શકે? અને વિદુર ઊભા થઈને વયા ગયા થા, તું સાચી છો બેટા. અને જેના ધણીએ જુગારમાં હારી ગયા હોય અને એને જ્યારે મુક્ત કરવામાં આવે, એને એમ કે દ્રૌપદી દીકરી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે, તારે શું જોવે? હસ્તિનાપુરની ગાદી આપી દે બેટા, પણ તું શ્રાપ ના આપતી. સાવધાન દીકરી, માગ, તારે શું જોવે? સાંભળજો, મારા ભારત વર્ષની ગરિમા હું છે એ કહું છું તમને. તો દ્રૌપદી બધું માગી શકતી હતી. અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ ન ચડ્યો હોય, પણ બિલકુલ નહીં. પહેલું વહેલું જો કઈ દ્રૌપદીએ માગ્યું હોય ને તો ધૃતરાષ્ટ્રને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે પહેલા મારા પતિને છૂટા કરો, એને ગુલામમાલી મુક્ત કરો. આ નિયમી છે સાહેબ. જેના જો હારા હોય તો જ તે ઘેરે મહેમાન લઈ જવાય ને. એક ભાઈ ઘેરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હા,